નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 6 ની જે એકમ કસોટી તારીખ 4/1/2025 ના દિને લેવાશે ગણિત વિષયની એક ગણિત વિષયનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો પૂછાશે 7 અને 8. 7મું પ્રકરણ છે અપૂર્ણાંક અને 8મું પ્રકરણ છે દશાંશ સંખ્યાઓ. તો આ બે પ્રકરણોમાંથી જ તમારી જે તારીખ 4/1/2025 ના દિને જે એકમ કસોટી લેવાશે એ એકમ કસોટી આ બે ચેપ્ટરમાંથી જ ખાલી જગ્યા એમસીક્યુ અને દાખલાઓ પૂછાશે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીં જે પણ મોડેલ પેપર બનાવ્યું છે આ મોડેલ પેપરમાંથી જ તમારી એકમ કસોટીમાં પણ દાખલાઓ એમસીક્યુ ખાલી જગ્યા રહેશે. તો જોઈએ આપણે સંપૂર્ણ મોડેલ પેપર. ફર્સ્ટ વિભાગ એ, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. દરેકનો 1 ગુણ રહેશે. તો અહીં ફર્સ્ટ 2.3 છે. તો ઓપ્શન આપવામાં આવે છે 13/3, 17/3, સી 17/5 અને 13/5. તો સાચો આન્સર શું થશે? 13/5. નેક્સ્ટ જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો 5 દુ શું કરવું પડશે? 5 ગુણ્યા 2 કરવું પડશે, વત્તા 3 કરવું પડશે. તો 5 દુ 10 અને વત્તા 3 એટલે 10 ને 3 13. આમ 13/5 એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 3/7 નો સમ પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે અહીં 9/21. નેક્સ્ટ જોઈએ 4.1 ખાલી જગ્યા છે. તો શું છે? શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે, મિશ્ર અપૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યા છે? તો સાચો આન્સર છે મિશ્ર અપૂર્ણાંક. નેક્સ્ટ જોઈએ 2/7 બરાબર, અહીં વિદ્યાર્થી મિત્રો શું છે? અહીં ઓપ્શનમાં જે આન્સર આપવાનો છે 4 આવશે કે 6 આવશે, 8 આવશે કે 7 આવશે? છેદમાં 28 છે. તો સાચો આન્સર શું થશે? અહીં અંશમાં 8 થશે. નેક્સ્ટ જોઈએ 24/28 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે. તો 6/7 જે છે સાચો આન્સર થશે. તો અહીં 24/28 છે. તો 24 ના અવયવ શું થશે? અહીં 100 ચોક 100 ચોક 24 થશે. અને 28 ના અવયવ શું થશે? તો 7 ચોક 28. આમ અંશમાં 4 અને છેદમાં 4 ડિલીટ થઈ જશે. તો આપણો જવાબ શું રહેશે? અહીં 6/7. નેક્સ્ટ જોઈએ કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે? તો અહીં 0.29 જે છે એ દશાંશ સંખ્યા સૌથી મોટી છે. નેક્સ્ટ જોઈએ કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે? તો અહીં ઓપ્શન આપવામાં છે 0.27, 1.5, 0.082, 0.103. તો સાચા આન્સર શું છે? 0.082. નેક્સ્ટ જોઈએ 0.07 પ્લસ 0.008 બરાબર કેટલા થાય? તો સાચો આન્સર શું છે? અહીં સી 0.078 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 15.8 ઓછા 6.73 બરાબર કેટલા થાય? તો શું થશે? અહીં 9.07 જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 11/7 ને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવી શકાય? તો 11/7 ને મિશ્ર અપૂર્ણાંકમાં અહીં 1.4 દર્શાવી શકાશે. 7 × 7 વત્તા 4 કરીશું તો 7 ને 4 11. આમ 11/7 ને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં 1.4 દર્શાવી શકીશું. નેક્સ્ટ જોઈએ જો 5/8 બરાબર 20/p હોય તો p ની કિંમત શું થશે? તો અહીં p ને આપણે કર્તા તરીકે સૌપ્રથમ તો રાખીશું. p શોધવાનું પણ છે, p ની કિંમત પણ જોઈએ છે. તો p અંશમાં ચાલ્યા જશે અને 20/8 બરાબરની ડાબી બાજુ હોવાથી શું થશે? અંશમાં જશે. અને 5 બરાબરની ડાબી બાજુ અંશમાં હોવાથી છેદમાં જશે. આમ શું થશે? 5 ચોક 20. તો અહીં 5 અહીં 20 છે. તો 5 ડિલીટ એટલે કે 4 બચશે. તો 8 ચોક 32. આ પ્રમાણે આપણી p ની કિંમત શું મળશે? આપણને 32 મળશે. નેક્સ્ટ જોઈએ કયા બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે 5/7 આવે? તો 0 અને 1 વચ્ચે 5/7 આવે છે. નેક્સ્ટ જોઈએ કોષમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા શુદ્ધ અપૂર્ણાંક છે. તો 2/3 એ શુદ્ધ અપૂર્ણાંક છે. 2 ખાલી જગ્યા શુદ્ધ અપૂર્ણાંક છે. તો 4/5 એ શુદ્ધ અપૂર્ણાંક છે. મિશ્ર અપૂર્ણાંક છે. તો અહીં મિશ્ર અપૂર્ણાંક શું છે? 4.1 એ મિશ્ર અપૂર્ણાંક છે.
નેક્સ્ટ જોઈએ 2/9 વત્તા 5/9 બરાબર શું થશે? તો ખાલી જગ્યામાં અહીં ઓપ્શન પણ આવે 10/7, 7/9 કે 3/9. તો સાચો આન્સર શું થશે? અહીં 7/9 એ સાચો આન્સર છે. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે છેદ જો સરખા હશે તો ફક્ત ને ફક્ત છેદ એક વખત લખી દેવું, અને અંશમાં પ્લસ આપ્યો હશે તો પ્લસ અને માઇનસ આપ્યો હશે તો માઇનસ ની નિશાની કરી સરવાળા બાદબાકી કરવા. તો અહીં પ્લસ આપવામાં આવ્યું છે, તો 2 + 5 એટલે કે શું થશે? 7 થશે, અને 7/9 આમાં આપણો આ જવાબ છે. નેક્સ્ટ જોઈએ 8/13 - 2/13 બરાબર શું આન્સર આવશે? તો 6/13 આન્સર આવશે. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ 13 શું છે? છેદમાં બંને સંખ્યાઓમાં સરખા જ છે, તો 13 ને એક વખત લખવું, અને 8 - 2, તો 8 - 2 આમ 6/13 આપણો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 4.55 + 9.73 બરાબર શું થશે? તો અહીં 14.28 આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 8.76 - 2.68 બરાબર આપણો આન્સર છે 6.08. નેક્સ્ટ જોઈએ 5809 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો 5.809 આ કિલોગ્રામ છે એ આપણો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 6/15 નું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે, તો 2/5 એ અતિ સંક્ષિપ્ત રૂપ છે. 6 ના અવયવ શું થશે? 2 × 3 થશે, અને 15 ના અવયવ શું થશે? 3 × 5. આમ 3 અને 3 અંશ અને છેદમાં ડિલીટ થશે, આમ 2 અને 5 એ બાકી શેષ રકમ છે, તો 2/5 એ આપણો આન્સર છે. નેક્સ્ટ 13.5/18 ખાલી જગ્યા અપૂર્ણાંક છે, તો જવાબ થશે મિશ્ર અપૂર્ણાંક છે. નેક્સ્ટ જોઈએ વિભાગ બી, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. સ્ટુડન્ટ્સ, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો, અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ 2/5 સંખ્યા રેખા પર 2 અને 5 ની વચ્ચે છે, તો ખોટું વિધાન છે. 45/50 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 9/10 છે, તો ખરું વિધાન છે. જેનો અંશ તેના છેદ કરતા મોટો હોય તે અપૂર્ણાંકની કિંમત 1 હોય, તો ખોટું વિધાન છે. શુદ્ધ અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા મોટો હોય, તો ખરું વિધાન છે. સંખ્યા રેખા ઉપર 1 અને 2 વચ્ચે અસંખ્ય અપૂર્ણાંકો છે, ખરું વિધાન છે. 19.25 લેસ ધેન 19.053, તો આ વિધાન ખોટું છે. 42.28 ઓછા 3.19 બરાબર 39.09, તો આ વિધાન પણ સાચું છે. 42.28 - 3.19 માં જે આ સંખ્યાને બાદ કરીશું તો આપણને 39.09 જ મળશે, તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ જોઈએ દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો. તો અહીં 5 પૈસા છે, તો એમને શું દશાંશનો ઉપયોગ કરવાનો છે અને રૂપિયા સ્વરૂપે દર્શાવવાનું છે. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો, આમ 1 પૈસા બરાબર શું થશે? 1/100 રૂપિયા, તો 5 પૈસા બરાબર 5/100, આમ 0.005 એ રૂપિયા સ્વરૂપે દર્શાવી શકાય. નેક્સ્ટ જોઈએ હવે 50 રૂપિયા 90 પૈસા, તો 100 પૈસા બરાબર 1 રૂપિયો, 90 પૈસા બરાબર 90 × 1 અને છેદમાં 100, આમ અંશ અને છેદ શું થશે? 0 ડિલીટ થઈ જશે, અને આપણને શું મળશે? રૂપિયા 0.9. આમ 50 રૂપિયા 90 પૈસા બરાબર શું થશે? અહીં આપણે આ સંખ્યાને રૂપિયામાં કન્વર્ટ કર્યું છે, તો 50 + 0.9, આમ 50.09 એ રૂપિયામાં આ રીતે દર્શાવી શકાય. નેક્સ્ટ જોઈએ 775 પૈસા, તો 100 પૈસા બરાબર 1 રૂપિયો, 725 પૈસા બરાબર 725 × 1 છેદમાં 100, રૂપિયામાં શું થશે? 7.25. નેક્સ્ટ જોઈએ દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો. તો 15 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, 15 સેન્ટીમીટર બરાબર શું થશે? તો 15 × 1 છેદમાં 100, 15/100, આમ 0.15 મીટર થશે. 6 સેન્ટીમીટર, તો 100 સેન્ટીમીટર બરાબર 6 સેન્ટીમીટર, અને અહીં 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થશે. 6 સેમી બરાબર તો શોધવાનું છે આપણે, 6 × 1 છેદમાં 100, 6/100, 0.006 મીટર આન્સર છે. 2 મીટર 45 સેન્ટીમીટર, તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, તો અહીં સૌપ્રથમ જે 45 સેન્ટીમીટર છે એમને આપણે મીટરમાં ફેરવીશું, 0.5 મીટર થશે.
2 મીટર 45 સેન્ટીમીટર બરાબર શું થશે? 2 મીટર. અને જે 45 જે સેમી હતા એમને મીટરમાં ફેરવતા 0.45 મીટર. બંનેનો સરવાળો કરતા આપણને મીટરમાં મળશે 2.45. નેક્સ્ટ જોઈએ 9 મીટર 7 સેન્ટીમીટર, તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 7 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો 7/100 બરાબર 0.07 મીટર. અહીં 9 મીટર વત્તા 0.07 મીટર બરાબર શું થશે? 9.07 મીટર. દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપમાં દર્શાવો. તો અહીં 5 મિલીમીટર, તો અહીં 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. આમ 5 મિલીમીટર બરાબર શું થશે? તો કેટલા સેન્ટીમીટર થશે? તો 5/10 બરાબર 0.05 સેન્ટીમીટર. અહીં 60 મિલીમીટરનું પણ દર્શાવવામાં આવ્યું છે. 6 સેન્ટીમીટર થશે 164 મિલીમીટર. એમનો આન્સર છે 16.4 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર અને 8 મિલીમીટર. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. 8 મિલીમીટર બરાબર કેટલા થશે સેન્ટીમીટર? તો અહીં 8/10 બરાબર 0.08. આમ 9 સેન્ટીમીટર અને 0.8 સેન્ટીમીટર બરાબર શું થશે? 9.08 સેન્ટીમીટર. દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે દર્શાવો. અહીં સંપૂર્ણ દાખલાઓ ગણવામાં આવ્યા છે. સ્ટુડન્ટ્સ તમે સ્ક્રીનશોટ પણ લઈને તમે નોટબુકમાં દાખલો લખી લો. અહીં 70 કિલોમીટર બરાબર 5 મીટર, તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર. 5 મીટર બરાબર કેટલા થશે? તો 5/1000 બરાબર 0.005 કિલોમીટર. આમ 70 કિલોમીટર પ્લસ 0.005 કિલોમીટર બરાબર શું આન્સર થશે આપણો? 70.005 કિલોમીટર. દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો. અહીં 3750 ગ્રામ, તો 1000 ગ્રામ બરાબર 1 કિલો. 3700 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ? તો અહીં 3750/1000 બરાબર 3.75 કિલોગ્રામ. અહીં નેક્સ્ટ 5 કિલોગ્રામ 8 ગ્રામનો પણ આન્સર છે, તો 5.008 કિલોગ્રામ. નેક્સ્ટ જોઈએ વિભાગ સી. નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. અહીં નીચે આપેલ દરેકના બોક્સમાં સાચી સંખ્યા લખો. તો 2/7 બરાબર છે 8/, તો અહીં છેદમાં બોક્સ છે. તો અહીં બોક્સ જે છે એ આપણે કર્તા તરીકે બનાવીશું, એટલે કે બરાબરની અહીં જે છેદમાં હોવાથી બરાબરની ડાબી બાજુ અંશમાં લખાશે. તો બોક્સ ગુણ્યા 2 બરાબર 8/7. અહીં 7 છેદમાં છે, બરાબરની જમણી બાજુ અંશમાં જશે. અને 2 બરાબરની ડાબી બાજુ હોવાથી છેદમાં બરાબરની જમણી બાજુએ છેદમાં જશે. તો અહીં અવયવ શું થશે? 4 દુ 8 થશે. આમ અંશમાં 2 અને છેદમાં 2 ડિલીટ થશે. 7/28. તો અહીં બોક્સમાં શું આન્સર રહેશે? 28. નેક્સ્ટ જોઈએ 3/5 બોક્સ 20, તો 3/20 બરાબર બોક્સ ગુણ્યા 5. તો બોક્સને આપણે કર્તા તરીકે લઈશું. 3/20 છેદમાં 5. તો આપણને આન્સર શું મળશે? અહીં 5/4 કરીશું. તો અંશ અને છેદ ડિલીટ થશે. 4×12 એ બોક્સમાં આન્સર રહેશે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ અપૂર્ણાંકોને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. તો અહીં 48/60. તો 48 ના અવયવ શું થશે? 12×4 = 48 અને છેદમાં 60 છે, તો 12×5 = 60. આમ 4/5 એ આપણો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જવાબ છે. નેક્સ્ટ જોઈએ 150/60. તો 150 ના અવયવ શું થશે? અહીં 10. 3×5×10 અને પછી 60 ના અવયવ થશે 2×3×10. અંશ અને છેદ ડિલીટ થઈ જશે. અંશ અહીં 3 અને 3 પણ ડિલીટ થઈ જશે. તો 5 અને છેદમાં 2 જે છે એ બચશે. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 5/2 છે. નેક્સ્ટ જોઈએ ઉકેલ શોધો. અહીં 1/18 વત્તા 1/18. અહીં છેદ સરખા હોવાથી અંશનો સરવાળો થશે. અહીં સરવાળાનું નિશાન પણ છે, તો 1 + 1 એટલે કે 2/18. આમ અહીં અવયવ 18 ના પાડીશું, તો 2×3×3 અંશ અને છેદ ડિલીટ થશે. તો 1/9 એ આન્સર છે. નેક્સ્ટ જોઈએ 7/7 - 5/7. તો છેદ સરખા હોવાથી 7 લખીશું અને 7 - 5, તો 2/7 એ આપણો આન્સર છે. નેક્સ્ટ જોઈએ સ્ટુડન્ટ્સ આ મોસ્ટ આઈએમપી સમ છે. આ પ્રમાણે જ દાખલાઓ તમારી જે આવનારી પરીક્ષામાં પણ પૂછાશે. એકમ કસોટીમાં તો વિદ્યાર્થી મિત્રો પૂછાશે, પરંતુ તમારી આવનારી જે દ્વિતીય પરીક્ષા રહેશે એમાં પણ આ પ્રમાણે સમ પૂછાશે ને પૂછાશે. તો જોઈએ 5/3 + 3/5. તો લસાવો શું રહેશે? અહીં 3 અને 5 નો લસાવો 15 રહેશે. તો આપણે અંશમાં જે છેદમાં 15 લાવવા માટે શું કરીશું? સૌપ્રથમ તો આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં યાદ રાખવું કે છેદ જે છે છેદની સંખ્યા આપણે સરખી કરવાની રહેશે. તો 15 લસાવ લીધો અને છેદમાં 15 લાવવા માટે 3×5 કરીશું.
છેદમાં જેટલી સંખ્યા વડે આપણે ગુણાકાર કરીશું એ જ સંખ્યા વડે આપણે અંશમાં પણ ગુણાકાર કરવાનું રહેશે. તો 3 ગુણ્યા 5 એટલે 15, 5 ગુણ્યા 5 એટલે 15. અહીં 15 લાવવા માટે 5 ને 3 વડે ગુણાકાર કરીશું. તો અંશમાં પણ આપણે 3 વડે જ ગુણાકાર કરીશું. તો 3 તરી 9 થશે. આમ 25/15 પ્લસ 9/15. હવે છેદ સરખા હોવાથી એક વખત લખીશું અને અંશની જે સંખ્યા રહેશે નિશાની સરવાળાની છે. તો 25 + 9/15. આમ 25 + 9 એટલે 34/15. તો મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો સ્ટુડન્ટ્સ આ પ્રમાણે પણ લખી શકાય. 15 દુ 30 અને 30 ને 4 34. તો આ પ્રમાણે 2.4/15 એ પ્રમાણે લખી શકાય. નેક્સ્ટ જોઈએ 3/10 પ્લસ 7/10. તો સૌપ્રથમ તો લસાઓ જે છે એ આપણે નક્કી કરીશું. તો 10 અને 15 નો લસાઓ છે 30. હવે છેદમાં સરખા કરવાનો હોવાથી આપણે શું કરીશું? 10 ને 3 વડે ગુણાકાર કરીશું. તો અંશમાં પણ 3 વડે ગુણાકાર કરીશું. અહીં 15 ને 2 વડે ગુણતા 30 મળશે. તો આપણે અંશમાં પણ 2 વડે જ ગુણાકાર કરીશું. આમ 9/30 પ્લસ 14/30. 23/30 એ આપણો જવાબ છે. 5/6 માઇનસ 1/3. તો લસાઓ 6 છે. 5/6 અહીં 6 તો છે તો શું થશે? અહીં 3 ગુણ્યા 2 એટલે 6 થશે અને 2 એકુ 2. તો 3/6. હવે અંશ અને છેદ જે છે તો 6 ના અવયવ શું થશે? 2 ગુણ્યા 3 થશે. તો અહીં અંશ અને છેદ ડિલીટ થશે. આમ 1/2 એ આપણો આન્સર છે. નેક્સ્ટ છઠ્ઠો દાખલો જોઈશું. હવે શુભમે તેના રૂમની દિવાલના 2/3 ભાગ પર રંગ કર્યો અને તેની બહેન માધવીએ તેની રૂમના 1/3 ભાગ પર રંગ કરવા મદદ કરી. તો બંને સાથે મળીને કુલ કેટલો ભાગ રંગ કર્યો? અહીં શુભમે રંગ કરેલો દિવાલનો ભાગ શું છે? 2/3 છે. માધવીએ રંગેલો દિવાલનો ભાગ શું છે? 1/3 છે. આમ બંનેએ રંગેલો દિવાલનો કુલ ભાગ બરાબર શું થશે? 2/3 પ્લસ 1/3. અહીં છેદ સરખા હોવાથી શું થશે? છેદને એક વખત, જે 3 જે છે તેમને એક વખત લખીશું અને જે અંશની સંખ્યા છે તેમનો સરવાળો કરીશું. તો 2 + 1 માટે શું થશે? અહીં 3 થશે. 3/3 માટે 1 જવાબ થશે. આ પ્રમાણે નેક્સ્ટ જોઈએ ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીં 142, 12.142 છે, 12.124 છે, 12.104 છે. તો ચડતા ક્રમમાં શું થશે? 12.104, 12.124, 12.142, 12.214, 12.401. નેક્સ્ટ જોઈએ હવે 27.079 પ્લસ 0.44 નો સરવાળો કરો. તો અહીં 27.0 જે 79 પ્લસ 0.44 નો સરવાળો શું થશે? 27.519. નેક્સ્ટ જોઈએ 7.290. અહીં જે શું થશે? સાતમો જે 8મો સમ જે છે એ 290.96 પ્લસ 243.3 નો સરવાળો કરવાનો છે. અહીં 7 જે છે ક્રમ છે તો 290.96 પ્લસ 243.3. તો સરવાળો શું થશે? વિદ્યાર્થી મિત્રો અહીં જે પોઈન્ટના જે દાખલાઓ છે, પોઈન્ટના દાખલાઓમાં ખાસ યાદ રાખવું કે સરવાળા અને બાદબાકીમાં પણ વિદ્યાર્થી મિત્રો કે પોઈન્ટની નીચે પોઈન્ટની સંખ્યા, પોઈન્ટની નીચે પોઈન્ટ જ હોવું જોઈએ. તો અહીં શું થશે? 6 ના 6, 9 ને 3 12 વર્દી જે 1 જે છે તો 3 ને 1 4, 9 ને 4 13 3 અને 2 + 2 અને 1 જે 4 અને 1 5 થશે. તો 534.26. નેક્સ્ટ જોઈએ 11.7 ઓછા 8.84 ની બાદબાકી કરો. તો અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવ્યું તેમ તમને કે પોઈન્ટની નીચે પોઈન્ટ જોઈશે અને અહીં કોઈ સંખ્યા નથી તો 0 મૂકીશું. આમ 10 માંથી 4 જશે 6 રહેશે. તો અહીં પણ વર્દી લઈશું તો શું થશે? 10 અને અહીં 6 બચ્યા છે 10 ને 16, 16 માંથી 8 જશે તો 8. તો શું થશે? અહીં પણ 10 રહેશે, 10 માંથી 8 જશે તો 2 રહેશે અને અહીં 0. તો 2.86 એ આપણને બાદબાકી કરતા જવાબ મળે છે. નેક્સ્ટ જોઈએ 9.576 ઓછા 8.385. તો જવાબ આપણો થશે 1.191 જે છે એ આપણો જવાબ છે. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી. રાની પાસે 18.50 રૂપિયા હતા. તેણે 11.75 રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો. તો તેની પાસે હવે કેટલા રૂપિયા થશે? તો 18.50 રૂપિયા રાની પાસે હતા. 11.75 રૂપિયાનો આઈસ્ક્રીમ ખરીદ્યો. તો શું થશે? અહીં 18.50 રૂપિયા ઓછા 11.75 તો 6.75 રૂપિયા. આમ રાની પાસે 6.75 રૂપિયા બાકી
રહ્યા. ટીના પાસે 20 મીટર 5 સેન્ટીમીટર લાંબુ કાપડ હતું. તેણે પડદા બનાવવા માટે 4 મીટર 50 સેન્ટીમીટર લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું. તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તો ટીના પાસે કુલ કાપડ શું છે? 20 મીટર 5 સેન્ટીમીટર. તો અહીં આપણે જે 5 સેમી છે એમને પણ મીટરમાં જ કન્વર્ટ કરીશું. તો 20.05. ટીના એ પડદા માટે કાપેલું કાપડ 4 મીટર 50 સેમી. તો અહીં પૂર્ણ સંખ્યાને આપણે મીટરમાં ફેરવીશું તો 4.50 થશે. આમ 20.75 મીટર ઓછા 4.50 મીટર 15.55 મીટર એ આપણો જવાબ છે. તો ટીના પાસે 15.55 મીટર કાપડ બાકી રહ્યું. રશીદે ગણિતની ચોપડી માટે 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે 32.60 ખર્ચ્યા. તો રશીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. તો આપણને જવાબ મળશે 67.35. અહીં નેક્સ્ટ 4 દાખલો પણ છે જ વિદ્યાર્થી મિત્રો, તમારી નોટબુકમાં પણ લખી લો. નેક્સ્ટ જોઈએ, સરિતાએ 2/5 મીટરની રિબિન ખરીદી અને લલિતાએ 3/4 મીટર રિબિન ખરીદી. તો બંને કુલ કેટલી રિબિન ખરીદી કહેવાય? તો અહીં જે સરિતાએ ખરીદી રિબિનની લંબાઈ છે, લલિતાએ ખરીદી રિબિનની લંબાઈ છે 3/4 મીટર. આમ બંનેની ખરીદેલી કુલ રિબિનની લંબાઈ બરાબર શું થશે? 2/5 પ્લસ 3/5 4 થશે. આમ 5 અને 4 નો લસાઅ 20. 2 ગુણ્યા 4 કરીશું, 5 ગુણ્યા 4, 3 ગુણ્યા 5 અને 4 ગુણ્યા 5. આમ અંશ છેદને આપણે જે છે સરખો વિદ્યાર્થી મિત્રો કરવાનું રહેશે. 20 એક વખત લખીશું અને અંશનો આપણે સરવાળો કરીશું 18 + 15. તો 23/20 મીટર એ આપણો જવાબ છે. અને મિશ્ર અપૂર્ણાંકમાં લખતા આપણને શું મળશે? 1/3/20 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માટે જે જ્ઞાન સાધનાની જે પરીક્ષા છે, જ્ઞાન સાધના માટેની જે બુક વિદ્યાર્થી મિત્રો તમને અહીં ડિસ્ક્રિપ્શનમાં પણ જે લિંક આપી છે તેમાંથી તમે ખરીદી શકો. સીઈટીની બુક પણ વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રોને જે સ્કોલરશિપ મળે છે એમના માટે પણ લિંક આપવામાં આવી છે બુક માટે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો ખરીદી લઈને તમે સંપૂર્ણ તૈયારી કરી શકો. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.